જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ જે અપહરણ અને મારવા બાબતનો ગુનો દાખલ થયેલો હતો તેમાં જે ભોગ બનનાર ભાઈ હતા એનું પરમ દિવસે જે મૃત્યુ નિપજેલ હતું એ અંતર્ગત સદર ગુનામાં કલમ BNS કલમનો ઉમેરો કરી મૃત્યુનો ખૂન કરવાનો બાબતનો કલમનો ઉમેરો કરી અને જે આ આરોપીઓ છે એમાં 3 આરોપીઓ તેમાં વિક્રમ કેશુભાઈ કેશવાલા, રામદેવભાઈ લાખાભાઈ અને વિવેક કારાભાઈ, આ ત્રણેય આરોપીઓને ગઈકાલે રાત્રે કાયદેસરની રીતે અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને ત્રણેય આરોપીઓના આગળના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ કરવામાં આવી છે. જે અંતર્ગત જેટલા પણ સાહેબિક પુરાવાઓ છે અને બાકીના જેટલા પણ જે ડાયરેક્ટ પુરાવાઓ છે એ મેળવવા માટેની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે ભોગ બનનાર છે એના દ્વારા જે આ કામના આરોપીઓ છે તેમની દીકરી અને તેમની બહેન સાથે રિલેશનશિપમાં રહી અને એમની સાથે વાતોથી મેરેજ કરવા બાબતનો બનાવ બનેલો હતો. જે બાબતનો ખાર રાખી જે પુત્રી છે એના પિતા અને તેમના સાથી આરોપીઓ દ્વારા આ જે ભોગ બનનાર છે એને આ રીતના અપહરણ કરીને મારવામાં આવેલો હતો. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.